અહીં મંગલાચરણની અંદર કહ્યું છે, 3 પ્રકારનો અધિકારી એ કથામાં હોવો જોઈએ. અને ભાગવતના પ્રમાણ છે ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને અધમાધિકારી. ઉત્તમાધિકારી કોણ? તો સુખદેવજી મહારાજ અને પરીક્ષિત એ બંને ઉત્તમાધિકારી છે. નીર અને ક્ષીર એનો ભેદ છે. હંસની સામે તમે 1 વાટકી દૂધ લઈને મૂકો સાહેબ, તો હંસ દૂધ પી જાય અને પાણી બધું વાટકીમાં પડ્યું રહે. એને કહેવાય ઉત્તમ અધિકારી. બીજો અધિકાર બતાવ્યો તો ભાગવતજીની અંદર એનું પ્રમાણ છે. વ્યાસજી અને નારદજી એ મધ્યમાં અધિકારી છે. જેને કંઈક પ્રશ્ન ઉત્પન્ન થાય અને કંઈક રચવાની ઈચ્છા થાય એને મધ્યમાં અધિકારી કીધું. અને ત્રીજો અધિકાર બતાવ્યો અધમા અધિકારી. સુત અને સૌનકાદિ મુનિઓ ખાલી સત્સંગ કરવા માટે બેઠા છે, ભગવાનની કથા સાંભળે છે અને સુતજી કથા કરે છે. એને ભગવાનના દર્શન થાય તો કરવાના છે, ન થાય તો કોઈ ચિંતાનો વિષય નથી. એને કહેવાય અધમા અધિકાર. પરંતુ જેને બધી જ જગ્યાએ ભગવાનનું દર્શન થાય એને ઉત્તમાધિકારી કીધો. અને એટલા માટે તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની અંદર 1 ચોપાઈ સિયા રામમય સબ જગ જાને, સિયા રામ સબ જગ જાને, સિયા રામમય સબ જગ જાને, સિયા રામમય સબ જગ જાને, કરહુ પ્રણામ જોરે જોગ પાને, કરહુ પ્રણામ જોરે જોગ પાને. આ જગતની અંદર, આખા બ્રહ્માંડની અંદર માત્ર ને માત્ર સિયારામ સ્વરૂપ દેખે, રાધેશ્યામ સ્વરૂપ દેખાય અને તમને જ્યાં જાઓ ત્યાં માત્ર ને માત્ર પરમાત્મા સિવાય કાંઈ ન દેખાય, એને કહેવાય ઉત્તમાધિકારી. દોષની અંદર જોવામાં વ્યક્તિ પોતાનો અધિકાર ખોવે છે. અને એટલા માટે સુખદેવજી મહારાજે અહીંયા ટાંક મારીને બતાવ્યું છે 3 પ્રકારના અધિકાર: ઉત્તમ, મધ્યમ અને અધમ. કારણ કે ભાગવત છે એ દ્રષ્ટિ છે. અધિકાર ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ સારું જોતા શીખે. ભાગવત દ્રષ્ટિ આપે. ભગવાન કદાચ મને તમને આ સૃષ્ટિ આપે અને અહીં મોકલે, પણ ભાગવત જેનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે એ તમને દ્રષ્ટિ આપે. અને ભાગવત દ્રષ્ટિ આપે પછી આ ચોપાઈ પછી આવે. હા, બધાઈની અંદર ભગવાન, બધાઈમાં ઈશ્વર, બધાઈમાં પ્રેમ. સિયા રામમય સબ જગ જાને, 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 કરહુ પ્રણામ જોર જોગ પાને, કરહુ પ્રણામ જોર જોગ પાને. ભાગવત છે દ્રષ્ટિ આપે અને વ્યક્તિના જીવનમાં દ્રષ્ટિ આવી જાય એટલે પછી સૃષ્ટિ દેખાય. પછી યાદૃશિર ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશ. શાસ્ત્રના પ્રમાણભૂત 6 જગ્યાઓ એવી છે જ્યાં વ્યક્તિ જેવો વિચાર કરે એવું એને મળે. કઈ કઈ? દેવે મંત્રે, દ્વિજે તીર્થે, દેવગણૈ ભેષજે ગુરૌ, યાદૃશિર ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશ. કોઈ દેવના સાનિધ્યમાં તમે જાઓ અને ત્યાં જઈને તમે જેવો વિચાર કરો
એવું જ તમને મળે. મંત્ર, વેદના મંત્રોની ઘોષણા થતી હોય સાહેબ. વેદ કોને કહેવાય? વેદના દૂર કરે એને વેદ કહેવાય. વેદના મંત્રો સામાન્ય નથી. અને એ વેદના મંત્ર જ્યારે બોલાતા હોય એ સમયે જેવો તમે વિચાર કરો ને એવું જ તમને પ્રાપ્ત થાય. દ્વિજય, દ્વિજય એટલે બ્રાહ્મણ, ચાહે ગમે તેવો હોય. સવિદ્યો વા અવિદ્યો વા બ્રાહ્મણાન મિત્રાન ગુરુ. બ્રાહ્મણ, મિત્ર અને ગુરુ કદાચ ભણેલો છે, અભણ છે, સારો છે કે ખરાબ છે, એ તમારા માટે વંદનીય છે. એટલે તમારે એને વંદન કરવા જ પડે. અહીંયા બતાવ્યું છે બ્રાહ્મણ, એ બ્રાહ્મણના ચરણમાં તમે જાઓ અને તમને તથાસ્તુ કહે ને સાહેબ, તો સમજી લેવાનું કે એ સફળતા તમને મળે. દેવગને, દેવતાઓનો યજ્ઞ ચાલતો હોય અને યજ્ઞમાં જેવું તમે વિચારો ને એવું તમને મળે. અને ગુરુ, ગુરુના સાનિધ્યમાં તમે જાઓ, જેવું તમે વિચારો એવું તમને મળે. એનું પ્રત્યક્ષ પ્રમાણ રામચરિત માનસની અંદર આવશે. જ્યારે રામ જન્મ થશે, રામજીનું પ્રાગટ્ય થશે, એ પહેલા દશરથજીએ ગુરુનું ચરણું લીધું છે. તો ભાગવતજી એ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ ભાગવત આપે, જોતા શીખવાડે. ક્યાં શું જોવું એ ભાગવત આપે. બીજું, ભાગવતી જંગમ તીર્થ છે. ભાગવતી એ કલ્પ વૃક્ષ છે. ભાગવતજીની છાયામાં તમે બેસો, તમે જે માગો તે મળે છે. હા, એક વ્યક્તિ કલ્પ વૃક્ષની નીચે બેઠો છે. બેઠો બેઠો વિચાર કરે છે કે ભગવાને સરસ મજાનું આ વૃક્ષ બનાવ્યું છે. એને ખબર નથી કે આ કલ્પ વૃક્ષ છે. વ્યક્તિ એટલે બીજો કોઈ નહીં, આપણે જ બધું. કલ્પ વૃક્ષની નીચે બેઠો છે. બેઠો બેઠો વિચાર કરે છે કે હું 10-12 કિલોમીટર ચાલીને આવ્યો અને મને જો અહીંયા પીવાનું પાણી સારું ઠંડુ મળી જાય ને બેઠા બેઠા, તો હે ઈશ્વર તારી હું કૃપામાં. વિચાર થયો એટલે આ તો કલ્પ વૃક્ષ હતું. તરત એને પાણી મળ્યું. પેલો ખુશ થઈ ગયો, વાહ. થોડી વાર થઈ એટલે મનુષ્ય વિચાર કરે છે કે હજી થોડું પાણી મળી ગયું, પણ તો થોડું જમવાનું મળી જાય ને તો પેટમાં પણ થોડો આરામ થાય. કલ્પવૃક્ષની નીચે કલ્પના કરી એટલે એને ભોજન પણ મળી ગયું. થોડી વાર થઈ એટલે વિચાર થયો કે એક જો શેટી હોય અને એના ઉપર ગાદલું પાથરેલું હોય અને જો હું 2 ઘડી આરામ કરી જાઉં ને તો મને બહુ જ મજા આવે. કલ્પવૃક્ષ હતું, શેટી, ગાદલું બધું મળ્યું. પણ પછી હુતા હુતા હકનો ન બેઠો. હુતા હુતા વિચાર કર્યો, મેં પાણી માગ્યું તો પાણી મળ્યું, જમવાનું માગ્યું તો જમવાનું મળ્યું, સુવાનું માગ્યું તો ગાદી તકિયા મળ્યા. અહીંયા ભૂત તો નથી ને? એટલે ભૂતે સામે આવ્યું. એમ માણસ આ કલ્પ વૃક્ષની નીચે અનેક કલ્પનાઓ કરે છે, પણ છેલ્લે જ્યારે આરામ અને શાંતિનો સમય આવે ને ત્યારે જ માણસ એવો વિચાર કરીને બેસે, અહીંયા ભૂત તો નથી. મારી ને તમારી સ્થિતિ આવી છે. રાત્રિર્ગમેષ્યતિ ભવેષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાન ઉદેશ્યતિ હસેષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે હંત હંત નલિનીમ ગજઉજહારા હંત હંત નલિનીમ ગજઉજહારા. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ જશે, સવાર થશે. આવું કોણ વિચારે છે? તો કે એક કમળની અંદર એક ભમરો પુરાયેલો છે, રસની અંદર ડૂબો છે.
કોઈને સત્તાનો રસ, કોઈને સંપત્તિનો રસ, કોઈને પૈસાનો રસ, કોઈને પ્રતિષ્ઠાનો રસ, કોઈને પદવીનો રસ, કોઈને મોટાઈનો રસ, કોઈને પોતાની સત્તાનો રસ. આવા બધા જ રસોની અંદર એ ભમરો પુરાણો છે. એટલે કમળ બંધ થઈ ગયું. પછી શું કરે? પછી એક જ આધાર, વિચાર કરે. રાત્રિ જશે, સવાર થશે, સૂર્ય ઉગશે અને કમળ ખીલશે. કમળ ખીલે એટલે હું ઉડીને નીકળી જઈશ. એ કમળ ખીલવાની રાહ જોવે છે ભમરો. પણ એ પહેલા એ તળાવની અંદર એક હાથી આવ્યો અને હાથી આવી અને કમળની માથે પગ મૂકી દીધો, કમળને સાફ કરી દીધું. સમજવાની વસ્તુ એ છે કે આપણે 20 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષના કે 50 વર્ષના થઈએ, બરાબર કમળ બંધ થવાની તૈયારી હોય અને એમાં પુરાણા હોઈએ અને પછી વિચાર કરીએ કે કાલ સૂર્ય ઉગે એટલે હું આ બધું. પણ સાહેબ એ પહેલા તો કેવી છે કુદરતની કળાઈ, અણધારું તે આગળ થાય. કેવી છે કુદરતની કળાઈ, અણધારું તે આગળ થાય. કેવી છે કુદરતની કળાઈ, અણધારું તે આગળ થાય. રાજા દશરથ એના મનમાં વિચાર, રાજા દશરથ એના મનમાં વિચાર. સવાર પડે ને રામને ગાદીએ બેસાડ્યું, સવાર પડે ને રામને ગાદીએ બેસાડ્યું. સવાર પડે ને રામ વનમાં જાય, અણધારું તે આગળ થાય. સવાર પડે ને રામ વનવાસ જાય, અણધારું. પરમાત્માની અજીબ કૃપા છે સાહેબ. આપણે એમ વિચારીએ કમળની અંદર બરાબર ફસાઈ ગયેલા હોય, આજ કરીશું, કાલ કરીશું, આજ કથા સાંભળવા જશું, કાલ તો છોકરાને સ્કૂલ ચાલુ છે એટલે મેળ આવશે નહીં. બસ આમાં આમાં જિંદગી પૂરી થઈ જાય સાહેબ. એ ભમરા છે બધા. હા, અને બરાબર ભમરો ફસાયેલો હોય અને એમાં કાળની થપાટ લાગે અને એ ભમરો નીકળી જાય. એવી દશા મારીને તમારી આ કેવી છે કુદરતની કળાઈ, અણધારું તે આગળ થાય. કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. માણસના જીવનની પરિસ્થિતિ એ જ છે જેનું નિર્માણ ભાગવતજી પ્રમાણ બતાવે છે. માણસ એમ વિચારે કે હું આજ કરું, કાલ કરું, એમાં ને એમાં પોતાનું આયુષ્ય સંપૂર્ણ કરે છે. ભાગવતની અંદર કલ્પના બતાવી અને એ કલ્પના એવી છે કે અહીંયા પ્રમાણભૂત તમે જે માગો તે મળે. અહીંયા અણધારું આગળ ન થાય. મેં પહેલે જ દિવસે કીધું હતું કે ભાગવતજી એ સ્વયં ભગવાનની મૂર્તિ છે, પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. સાહેબ તમને એ પણ હું કઈ બતાવું, ઘણા જોતા હોઈએ છીએ આપણે, વેસ્ટર્ન કલ્ચરની અંદર બહુ આવી ગયા છે, પણ યાદ રાખજો સૂર્ય હંમેશા હાથમે વેસ્ટમાં જ. સૂર્ય ક્યાં હાથમે? મને ખેદ થાય છે કહેતા. ભારતની અંદર અને વિદેશની અંદર ફરક એટલો રહ્યો છે. એ લોકો સવારમાં સન બાથ લેવા જાય છે અને આપણે સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ. એ લોકો સનબાથ લેવા જાય છે એટલે એની અંદર ઉર્જાઓ જાગૃત થાય છે અને આપણે સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ એટલે આપણું બધું આથમી જાય છે.
કોઈ ફેર નથી સાહેબ. અહીં ભાગવત પ્રમાણ આપે છે કે એ કમળની અંદર જે ભમરાની હાલત થાય એવી વ્યક્તિની કાર્ય હાલત થાય એ કોઈને ખબર નથી. માટે આ કલ્પવૃક્ષની વૃક્ષની નીચે જે માગવું હોય તે માગી લો. હજી થઈ જશે, પછી નહીં થાય. હા, નરસિંહ મહેતા, મીરાબાઈ, તમે એક એક પાત્ર લઈ લો. જે કરો તે બધું સારું, પણ આપણને એક અખો ભગત કહે ને, સમજાવ્યા સમજે નહીં એ જનાવરની જાત. સમજાવ્યા સમજે નહીં એ જનાવરની જાત. અખો ભગત કે એને સીધ સમજાવો, એ નથી માણસની નાત. માણસને સમજાવવાનું આવતું જ નથી, કારણ કે સમજીને જ એ માણસ બન્યો છે, તો એને સમજાવવાની જરૂર નથી. કોઈ પ્રાણીને એમ કહેવાય ભાઈ કૂતરાને તું કૂતરો થા, પણ કીધું ક્યારે? ના, પણ માણસને કેવું પડે તું માણસ થા. કલ્પવૃક્ષની નીચે બેસીએ અને વિચાર જો સારો ન આવે તો એનાથી બીજું આપણું દુર્ભાગ્ય કોઈ નથી. આ ભાગવત છે, કલ્પવૃક્ષ છે, અને એ કલ્પવૃક્ષને એક ફળ આવ્યું છે, પરીક્ષિત રૂપી ફળ, ભાગવત રૂપી ફળ. અને એમાં ચાંચ મારી છે સુખદેવજી મહારાજ, અને એટલા માટે એ ફળ મીઠું છે. ભાગવતજીના 12 સ્કંદ છે, એની 12 ડાળીઓ છે. 335 અધ્યાય છે, એ એની નાની નાની ડાળીઓ છે. અને 5,07,676 આમ તો ગણવા જઈએ ને તો 5,76,000 અક્ષર ભાગવતજીના છે. અને બહેનો બધા ગાતા હોય છે, બધા ભેગા થાય ને સત્સંગની અંદર જ્યારે ભેગા થાય ત્યારે જૂની દેશી પરિસ્થિતિમાં, દેશી ઢાળમાં એનો ધોળ છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, સખી રે આંબો રોપીયો વ્રજ. તમારે બધાએ ગાવાનું છે. હું બીજી વખત ગૌરાવીશ, પણ ગાવાનું ફરજિયાત છે. સખી રે, કારણ કે આ ધોળ બહેનોનું કામ છે. આંબો અખંડ ભુવનથી સખી રે આંબો રોપીયો વ્રજ. આંબો ક્યાંથી પ્રગટ થયો? વ્રજની ભૂમિમાંથી. હા, અને અદ્ભુત અદ્ભુત શબ્દ છે, પણ હું બહુ નહીં સમજાવું, સમય નથી. એટલે લઈ લઈશ આખો આંબો, પણ બહુ સમજાવીશ નહીં, કારણ કે આજની કથાઓ વિસ્તાર છે, અદ્ભુત કથા છે. આંબે વસુદેવજીએ બીજ
સખી રે આંબો રોપિયો આંબે જશોદાજીએ જળ સિંચિયા નંદ ગોપ આંબાના રથે વાળ સખી રે આંબો રોપિયો નંદ ગોપ આંબાના રથે વાળ સખી રે આંબો રોપિયો આંબો નીકળો ક્યાંથી તો કે ભગવાન વિષ્ણુ પરમાત્માએ બ્રહ્માજીને 4 શ્લોકની અંદર જે ભાગવત સમજાવ્યું એ બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિમાં આવ્યો છે એ આંબાની વાત છે બ્રહ્માજીએ તે 4 પત્રો લખ્યા સખી રે આંબો રોપિયો મોને સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે 4 પત્રો સ્વાદ કોને કોને ચાખ્યો આ આંબાને કોને કોને અનુભવ્યો અદ્ભુત વર્ણન આ આંબાની અંદર કરવામાં આવ્યું છે આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેને સખી રે આંબો રોપિયો તેની સેવનારી છે સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંધ સખી રે આંબો રોપિયો 335 છે અધ્યાય સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકો ના બે તીર થયા
કલ્પ વૃક્ષ બનીને આંબો દૂજીયો વૃક્ષ બનીને આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે છાયા સખી રે આંબો રોપીયો તેની 14 ભુવનમાં છાયા સખી રે આંબો રોપીયો તે ફળ શુક દેવજી વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાન તીરા સખી રે આંબો રોપીયો પરીક્ષિત બેઠા છે ગંગાન તીરા સખી રે આંબો રોપીયો 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપીયો જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપીયો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો આવું કલ્પવૃક્ષ ભગવાનનું સ્વયં સ્વરૂપ નારાયણનું વાંગમય સ્વરૂપ એ આંબા રૂપે 18,000 શ્લોક 335 અધ્યાય 5,76,000 અક્ષર 12 સ્કંદ આવું ભગવાનનું વાંગમય સ્વરૂપ એ આંબા સ્વરૂપે મને તમને મળ્યું છે પણ આ આંબામાં ને આ આંબામાં એટલો ફેર છે કે જે કલ્પવૃક્ષ છે એ ઊંધું છે ગીતાજી એવું કહે છે ગીતાજીના 15મા અધ્યાયની અંદર એવું લખ્યું છે ઉર્ધ્વમ મૂલમદ શાખ મશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ વેદ આ ભવસાગર રૂપી જે વૃક્ષ છે એનું થડ ઉપર છે મૂળ ઉપર છે એની ડાળીઓ નીચે છે હા તો ભગવાને મને ને તમને ભાગવત રૂપી એક આંબો આપ્યો છે એ કલ્પવૃક્ષ છે ત્યાં જે વિકલ્પ ના કરો એવું મને ને તમને દરેકને પ્રાપ્ત થાય ત્યારબાદ શૌનકાદિ મુનિઓ 88,000 ઋષિવરો સુત પુરાણીને એક પ્રશ્ન કરે છે કે હે સુતજી અમારા મનનું સમાધાન કરો અમારા મનની અંદર એક સંકોચ છે એનું તમે અનુકરણ કરો સમાધાન કરો ત્યારબાદ છ પ્રશ્ન કરવામાં આવ્યા ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા છે એમાં પહેલો પ્રશ્ન છે
બ્રહ્મ શું છે? શૌનકજીએ ભાગવતની આખી વ્યાખ્યા પૂછી છે. પ્રારંભની અંદર 24 અવતારો જે છે એની કથા કરી છે. અને આપ બધા જાણો છો ભગવાનના કેટલા કેટલા અવતારો થયા છે. અને અમુક અમુક અવતારોની કથા તો આપણે ભાગવતજીની અંદર જે ઉજવીએ પણ છીએ. ઘણી વખત અતિશયોક્તિના કારણે એ અવતારોનું કથન મને તમને સમજાતું નથી. આ બાજુ સૂતજીએ શૌનકાદિ મુનિઓને પ્રાર્થના કરી, મંગલાચરણ કરી અને ફરીથી કથા કહેવાનો પ્રારંભ કર્યો. અને સુખદેવજી મહારાજ જ્યારે આવ્યા પરીક્ષિતની પાસે, ત્યારે આવતા વેત પરીક્ષિતની સામે બેસી ગયા. મંગલાચરણ પણ ન કર્યું, એમનેમ કથા ચાલુ કરી દીધી. અને પછી થોડી વાર થઈ ને એટલે એને દેહનું ભાન થયું કે હું આવીને બેસી ગયો, મેં એમનેમ કથા ચાલુ કરી દીધી, મંગલાચરણ તો કરવાનું ભૂલી ગયું. હવે સુખદેવજી મહારાજે ત્યારે મંગલાચરણ કર્યું છે. એટલું બધું સમજાવ્યા પછી પરીક્ષિતને એટલી બધી કથાઓ કીધી, ત્યારબાદ સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. ત્રણ પ્રકારના જે શાસ્ત્ર છે, ત્રણ પ્રકારની જે રચનાઓ છે, એ બધી જ કથાઓ વ્યાસજી ભાગવતજીની અંદર પ્રદર્શિત કરે છે. નારદજીના પૂર્વજન્મની કથા છે. સંક્ષિપ્તમાં હું લઈશ. નારદ પૂર્વજન્મમાં કોણ હતા? તો એક દાસી પુત્ર નારદજી હતા. એકદા તું સત્સંગાર્થમ, એક દિવસ એક રાજાના મહેલની અંદર સત્સંગ કરવા માટે, ચાતુર્માસ ગાળવા માટે ઋષિઓ આવ્યા છે. ઋષિઓની સેવા નારદજી કરે છે. નારદજી એટલી અદ્ભુત ઋષિઓની સેવા કરે છે. એની માં એ નારદને જે કે એમ કામ કરાવે. સંતો ચાતુર્માસ ગાળે છે. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી. સંતોને જવાનો સમય થયો. નારદજી છેલ્લે દિવસે બધા સંતોને ભોજન કરાવી અને એની બાજુમાં બેઠા છે. એટલે સંતોએ પૂછ્યું, બેટા હરિદાસ, તે ભોજન કર્યું? તો કે બાપજી, મને ભોજન કરવાનો ટાઈમ જ ક્યાં છે? તમે બધે સામગ્રી તમારી તૈયાર કરું છું, યજ્ઞ યાગાદિની સામગ્રી લાવું છું, આ બધું જ હું કરું છું, એમાં મારો સમય જતો રહે છે. મને અત્યારે ભોજન કરવાનો ટાઈમ નથી. તમે ભોજન કરી લો, હું પછી જમી લઈશ. સંતોને એમ થયું, સંતનો સ્વભાવ બહુ અદ્ભુત હોય છે. હા, સંત એને જ કહેવાય કે જે બીજાના દુઃખને જોઈ અને પોતાનું સમજે લે, એને સંત. મનને મારે એ મહંત, સહન કરે એ સંત. બાવા તો કાવા દાવા, કાવા દાવા થાય ને તેને બાવા કહેવાય ગુજરાતી ભાષા.
મનને મારે મહંત અને સહન કરે એ સંત. સંતની વ્યાખ્યા બહુ અદ્ભુત છે. અને આ તો ચાતુર્માસ ગાળવા આવેલા જે સંતો હતા એ કોઈ સામાન્ય સંત નહોતા. હજારો વર્ષથી તે તપ કરતા હોય એવા ઋષિઓ. નારદજીએ એ સંતોને કહ્યું, બાપજી આપ ભોજન કરી લો, મારે નથી જવું. તો સંતોને વિચાર થયો કે 4 મહિનાથી તું અમારી સેવા કરે છે તો મારે તને ફળ રૂપે કંઈક તો આપવું જોઈએ. નારદજી કહે, બાપજી ફળ મારે કંઈ જોતું નથી, તમે ખાલી મને આશીર્વાદ આપો. બીજું અમારે તો ગરીબ માણસને શું હોય. સંતોએ કીધું એક કામ કર, અમારી ભેગો જમવા માટે બેસી જા. નાના બાપજી, શેઠ જોશે અને ખબર પડશે કે હું કામવાળો અને તમારી જોડે ભોજન કરવા બેઠો તો મારી માતાને ને મને બંનેને દંડ આપશે. બાપજી હું ના બેસું. સંતોએ કીધું એક કામ કર, અમે જમી લીધા, આમાં એક કોળિયો અંદર પતરાવળીમાં પડ્યો છે, એ કોળિયો તું ખાઈ લે, એટલે એ પ્રસાદી છે. અને સાહેબે નારદજી પૂર્વજન્મનું વૃત્તાંત કહે છે, એનું નામ છે હરિદાસ. હરિદાસે એક કોળિયો મોઢામાં મૂક્યો ને તો 72 કોઠે દીવા થયા. સમજાય છે ને? આપણી અંદર કેટલા કોઠાઓ છે? 72 કોઠા. એ ગણાવવા નથી બેસવા મારે. અત્યારના ગુજરાતની અંદર આપણે ગુજરાતીઓ બધા છીએ, એ જે વૃદ્ધો હશે ને એને જ ખબર પડતી હશે 72 કોઠા એટલે શું. બાકી અત્યારની નવયુવા પેઢીને ખબર પડશે. ઘણા શબ્દો એવા છે. સવારમાં 4 વાગ્યાને બ્રહ્મ મુહૂર્ત કહેવાય, પણ ઘણા વૃદ્ધોને પૂછજો, પાગડવાહુ કહે છે, પાગડવાહુ. હવે આવો શબ્દ તમે અમેરિકામાં જઈને બોલો, ભણી ભણીને બહુ ભણ્યો, ભણી ભણીને બહુ ભણ્યો, ભણ્યો અંગ્રેજી વાણી, વિદેશ જઈને ઘેર પાછો આવ્યો, બહુ ભણ્યો, ભણી ભણીને બહુ ભણ્યો, ભણ્યો અંગ્રેજી વાણી, વોટર વોટર કરતા મર્યો ને ખાટલા હેઠે પાણી. હે, વોટર વોટર કરતા મર્યો અને ખાટલા હેઠે પાણી. દીકરાને કીધું વોટર વોટર વોટર, પણ કોણ સમજે? પાણી ખાટલા પાસે જ પીડ્યું હતું. અને સાહેબ અંગ્રેજી કલ્ચર આવ્યું, ખમા. મને કોઈ વિરોધ નથી, સમય પ્રમાણે ચાલવું જોઈએ, પણ સંસ્કાર તો ન જ ભૂલવા જોઈએ. ચાતુર્માસની અંદર એ નારદજીએ પોતાના સંસ્કાર મૂક્યા નથી. એણે પ્રસાદી લીધી, પણ કેવી રીતે? તો પતરાવાળું લઈને પાછળ જતા અને કોઈ જોવે નહીં ને એવી રીતે લઈ લીધી. એને બીક છે, કદાચ શેઠ જોઈ જશે અથવા તો કોઈ અનુચર જોઈ જશે તો મને દંડ મળશે, એના કરતાં હું પાછળ જતો લઉં. એ બધું જ ભેગું કરી પતરાવળી જે કંઈ જમતા હતા સંતો બધું લઈ અને પાછળ જતા. એ કોળીઓ પ્રસાદી લીધી અને પછી નારદજીના મનની અંદર એક વિચાર થયો કે હવે આ સંસાર મારા માટે કંઈ કામ નથી. સંતોને વળાવવાનો સમય છે. હવે જેનો સંયોગ છે એનો વિયોગ છે. સંયોગ અને વિયોગ આ બંને રડાવે છે. ફરક એટલો છે કે દુર્જનનો સંયોગ રડાવે અને સજ્જનનો વિયોગ રડાવે. કોઈ સારો વ્યક્તિ આપણાથી છૂટો પડે તો આપણને રડવું આવે, અને કોઈ ખરાબ વ્યક્તિ આપણી સામે આવે તોય આપણને રડવું આવે. અને જેનો સંયોગ છે એનો વિયોગ તો છે જ. માટે સંયોગ અને વિયોગમાંથી જો છૂટવું હોય તો એક જ નારદજીને ઉપદેશ કર્યો સંતોએ, ઉપાય જપ કર. તને અમે નારાયણનો જપ મંત્ર આપીએ છીએ. અને ત્યારથી નારાયણનું નામ નારાયણ 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 નારદજીએ ચાલુ કર્યું. આવો આપણે સંકીર્તન કરીએ.
जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम। जो બધા જ આપ કથા રસિકોને મારી એક વિનંતી છે, આ હાથ ભગવાનની સામે તાલી પાડશો ને તો બીજો જન્મ કોઈ દી તાલી પાડવાનો નહીં મળે. ભગવાનની સામે જો નાચશો ને તો કોઈની સામે દુનિયામાં નાચવું નહીં પડે. ભગવાનની સામે જોશો ને તો દુનિયા તમારી સામે જોશે, તમારે દુનિયાની સામે નહીં જોવું પડે. હા, હવે તાલી પાડવી તો તમારા ઉપર અને ન પાડવી તો તમારા ઉપર. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, ले हरि का नाम मनवा, जप ले हरि का नाम से तेरे बन जाएंगे, नाम से तेरे बन जाएंगे सारे बिगड़े काम मनवा, जप ले हरि का नाम, जप ले हरि मनवा, जप ले हरि का नाम। नाम समो कौन है जग में, निर्धन को धनवान बनावे. नाम समो कौन है जग में, निर्धन को धनवान बनावे। नाम समो कौन है जग में, निर्धन को धनवान बनावे. नाम समो कौन जग में, निर्धन को धनवान बनावे। नाम ही नर को नारायण की एक पहचान करावे. नाम ही नर को नारायण की एक पहचान करावे। एक पहचान करावे. मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तो या कह दे घनश्याम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। जप ले जप ले जप ले जप ले जप ले जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। जय हो. परछाई के पीछे भागे, हाथ कछु नहीं आवे. परछाई पीछे भागे, हाथ कछु न आवे। परछाई के पीछे भागे, हाथ कछु न आवे. परछाई पीछे भागे, हाथ कछु न आवे। हाथ कछु न आवे, हाथ कछु न आवे.
के पेड़ की छाव तले नाम के पेड़ छाव तले तो कर ले कुछ विश्राम मनवा जपले हरि का नाम मनवा जपले हरि का मनवा जपले हरि આ જગતની અંદર કોઈ સમાન ઉપકારી હોય, જગતની અંદર સાધન તરવાનું કોઈ હોય તો એ નામ છે, અને એ નામ ઈશ્વરનું છે. કથાકારો તાળીઓ પડાવે, કથાકાર ખુદ તાળી પાડે એટલે કથાકારને કંઈ ઇનામ મળવાના નથી. મેં પહેલા દિવસે કાલે જ કીધું હતું કે જેટલું સંકીર્તન તમે કરશો એટલું તમારું. બાકી એક ગામ હતું, ગામની અંદર કથાકારે એવી જાહેરાત કરી કે ભાઈ મારી 3 દીકરીઓ છે, એના મારે લગ્ન કરવા છે, તમારા ગામમાં કથા કરું તો મેં 2 પૈસા મળે. તો ગામનાએ કીધું કંઈ વાંધો નહીં, તમે કથા કરતા હોય તો ગામનું કલ્યાણ થશે અને તમારી દીકરીઓના લગ્ન થઈ જશે. બાપજીને એમ થયું કે આજ કોઈને કંઈ કહેવું નથી અને કોઈની પાસે કંઈ માગવું નથી. બીજે ત્રીજે દિવસે કથાકારને એમ થયું કે કોઈ તાળી પાડતું નથી, કોઈ હસવાનું આવે ત્યારે હસતું નથી, કોઈ રડવાનું આવે ત્યારે રડતું નથી, કોઈ કાંઈ બોલતું નથી, એટલું બધું સન્નાટો છે. એનું કારણ ગામના સરપંચે ચોખ્ખી ના પાડી હતી કે બાળ કોઈ ઊભા થઈને જો કોઈ કથા મંડપમાં હસ્યા બોલ્યા તો બધાને ભાંગી નાખીશ. એટલે કોઈ હસતું નહોતું, કોઈ બોલતું નહોતું, કોઈ તાળી નહોતું પાડે. એટલે અહીંયા તો એવું નથી, મને લાગે છે બધા તાળી પાડે છે, એટલે અહીંયા તો એવું નથી, પણ ક્યારેક થાય. ભગવત કથા દુઃખ ભૂલા. ભગવાનની કથા છે ને એ દુઃખમાંથી મુક્તિ આપે. નારદજીએ નારાયણ નારાયણ નામનો જપ કર્યો. ત્યારબાદ સમય વ્યતીત થવા લાગ્યો, પોતાની માતાને સર્પદંશ થયો અને એનું મૃત્યુ થયું. પછી નારદજીને સંસારમાં તો કોઈ રુચિ હતી જ નહીં, નીકળી ગયા. બીજો જન્મ જે થયો એ નારદ બ્રહ્માજીના ખોળામાંથી ઉત્પન્ન થયા. એટલે બ્રહ્માજીને બહુ વાલા હતા. ના, નારદજીએ પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સમજાવ્યું અને હવે કથાની વ્યાસજી શરૂઆત કરે છે. શ્રીમદ ભાગવતની કથા મહાભારતની કથાથી ચાલુ થઈ છે. પિતામહ ભીષ્મ બાણ શૈયા ઉપર સૂતા છે. પાંડવોનો આ બાજુ વિજય થવાની તૈયારી છે, કૌરવોનો પરાજય, એમાં બધાય મરાણા છે. એક વ્યક્તિ મૃત્યુની સામે જોઈ અને આ જ મૃત્યુ કાલ મૃત્યુ એ પરિસ્થિતિમાં કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર પડ્યો છે, જેનો જીવ જતો નથી. દુર્યોધન વળખલા મારે છે. પાપો કર્યા હોય ને તો જીવ જવામાં પણ વાર લાગે. જે વ્યક્તિ પાપી છે એનો જીવ પણ ન જાય. અને આપણે બધા જોઈએ છીએ ને કે વ્યક્તિ જ્યારે બીમાર પડે, મૃત્યુની અવસ્થા હોય, અને એ મૃત્યુની અવસ્થા વખતે કોઈ વ્યક્તિ એની પાસે જાય ત્યારે ઘણા બધા ઉપાયો બતાવે કે આને આમ કરાવી નાખો તો આનો જીવ જતો રહેશે. ઘણા અમને પ્રશ્ન કરે ફોન કરીને કે ભૂદેવ જીવ ન જતો હોય તો શું કરવું? એટલે અમે કહીએ કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, અથવા ગીતાજીનો પાઠ કરો, અથવા તો ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરો તો એનો જીવ જતો રહેશે. પણ આટલા બધા પાપો એણે કર્યા હોય તો એનો જીવ કેવી રીતે જાય?
એમ દુર્યોધન કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર વલખા મારે છે, એનો જીવ જતો નથી. ભીમની ગદાથી ગવાયો છે, પણ દુર્યોધનનો એક મિત્ર હતો અશ્વત્થામા. અશ્વત્થામાને એમ થયું કે મારો મિત્ર છે, એની જો હું સહાય ન કરું તો મારી મિત્રતા શું? અશ્વત્થામાએ દુર્યોધનને કીધું, ભાઈ તારો જીવ કેમ જતો નથી? દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી પાંડવોનું મસ્તક હું ન જોઉં ને, એકાદાને તો હું ન મારું ત્યાં સુધી મારો જીવ નહીં જાય. અશ્વત્થામા કહે, શું વાત કરે છે મિત્ર? તું એક નહીં, હું તને 5 ને રાત્રિના સૂતા હશે અત્યારે, હું 5 ને મારીને લઈ આવું છું. તું મારો મિત્ર છે, મારે તો કામ તારું કરવું જ જોઈએ. અશ્વત્થામા નીકળ્યો છે, પણ એ સમયે એક ઘટના એવી ઘટી. ભગવાન કૃષ્ણ દ્રૌપદીજી અને 5 પાંડવો સત્સંગ કરતા હતા. સત્સંગનો પ્રભાવ જોજો. અને ભગવાનને ખબર પડી ગઈ કે અશ્વત્થામા આવે છે, પણ દ્રૌપદીજીને બહાર લઈ કેવી રીતે જવા? આ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, तन की भी जाने मन की भी जाने, जाने चित्त की चोरी, जिनके आगे क्या छुपाओ, जिनके हाथ में जीवन दोरी. बधी ज वस्तु भगवान ने खबर है, पण द्रौपदीजीने बहार लई केवी रीते जवा? तो दुर्योधन ने भीष्म एवं कीधुं तो दादा तमारे पांडवो सरखा अने कौरवो सरखा ने. ભીષ્મએ આવું સાંભળ્યું ને એટલે દુર્યોધનને પૂછ્યું, કેમ બેટા એવું પૂછે છે? તો કે દાદા તમે આટલા દિવસથી યુદ્ધ કરો છો, એક પણ પાંડવ મૃત્યુ નથી પામ્યો, તો તમે વારો તારો કર્યો. ભીષ્મએ કીધું, એક કામ કર દુર્યોધન, જ્યારે હું સમાધિમાં બેઠો હું ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે અને હું એને આશીર્વાદ આપી દઈશ, અખંડ સૌભાગ્યવતી ભવ અને વિજયી ભવ. રાત્રિનો સમય થયો. ભાનુમતીને કીધું દુર્યોધને કીધું એટલે ભાનુમતીએ શું કીધું? દાદા તો આપણા ઘરના જ છે, દાદા ક્યાં ભાગી જવાના છે, કાલે સવારમાં આશીર્વાદ લઈ લઈશું. એટલે ભાનુમતી આળસમાં બેસી. અમુક વસ્તુ પતિદેવ કહે ને ત્યારે પત્નીએ કરી લેવું જોઈએ, ભલે ખોટું હોય, આપણને ખબર છે છતાંય કરી લેવું જોઈએ. આ મારી એક સલાહ છે. અને પત્ની કે એ પતિએ કરી લેવું જોઈએ, કારણ કે વિરોધાભાસી છે. તમારે માર્કિંગ કરવું હોય તો કરજો. બેન પહેલા કે એટલે તરત ના પાડશો એટલે ઝઘડો થશે, પણ તમારે હાજ પાડી દેવાની. પછી 15 મિનિટ પછી એને બેન એમ કહે છે કે હવે આ નથી કરવું. એ સ્વભાવ છે. ભાનુમતીને દુર્યોધને કીધું એટલે ભાનુમતી ઊભી થઈ નહીં, કેમ કે ભાનુમતીને ભગવાને નિદ્રા મૂકી છે. જો ભાનુમતી આશીર્વાદ લેવા માટે જાય તો અર્જુન ન બચે. અને ભગવાને એને પ્રમાણ આપ્યું છે કે અર્જુન હું છું ત્યાં સુધી તું છો, ત્યાં સુધી હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. રાત્રિના સમયે દ્રૌપદીજીને કીધું, કૃષ્ણા ચાલો આપણે જઈએ. દ્રૌપદીજી કૃષ્ણ ભગવાનની સાથે જ્યાં દાદા સૂતા છે ત્યાં ગયા છે. અશ્વત્થામાએ પાંડવોના 5 દીકરાઓ જે હતા એ 5 દીકરાઓના મસ્તક ધડથી અલગ કરી દીધા અને દુર્યોધનની પાસે દોડતો આવીને કહે, મિત્ર
હું 5 પાંડવોને મારી અને તારી સામે આવ્યો છું. દુર્યોધન સામે જોઈને કે ખરેખર? તો કે હા. લાવ એમાં ભીમનું માથું મને દે. સાહેબ ભીમનું માથું હાથમાં લીધું અને દુર્યોધને મચડ્યું અને એ મસ્તકના કૂચા કાઢી નાખ્યા. અને પછી દુર્યોધનને ખબર પડી કે આ તો ભીમનું માથું ન હોઈ શકે, કારણ કે ભીમ તો વજ્રનો બનેલો છે અને ભીમનું મસ્તક જો મારા હાથે તૂટી જાય તો આ નથી. ભૂંડા તું કોને લાવ્યો? તો કે બેટા મેં 5 દીકરાઓ. ત્યારે દુર્યોધન મરતી વખતે એક શબ્દ બોલ્યો છે, અશ્વત્થામા, તે અમારા કુળની અંદર કોઈ શ્રાદ્ધ કરવા વાળું નથી રહેવા દીધું. મૂર્ખા, તારા જેવો કોઈ મૂર્ખ નથી. તું ભલે મારો મિત્ર છે, પણ આજ સુધીની અંદર તે બધા જ ગુનાઓ કર્યા એ તારા માટે માફ છે. પણ અત્યારે જે તું કર્મ કરીને આવ્યો છો ને, એ મારા આ વંશનો ઉદ્ધાર કરવા માટેના 5 સંતાનો હતા. એ 5 ને તે મારી નાખ્યા. મારા વંશમાં તે કોઈને પાણી રેડવા વાળો ન રહેવા દીધો. જા મૂર્ખા, હું તને માફ નહીં કરું. દુર્યોધનનો જીવ છૂટી ગયો. આ બાજુ ભગવાન કૃષ્ણ, દ્રૌપદીજી અને 5 પાંડવો પોતાની શિબિરની અંદર આવીને જોવે છે તો ધરતી મસ્તક અલગ છે. દ્રૌપદીજી ક્રોધિત થયા છે. સાહેબ માનું હૃદય 5 દીકરાઓના સામે ધડપડ્યા હોય તો એ કઈ માં જોઈ શકે? ભીમસેને ગદા લીધીને કહ્યું છે કે જે કોઈ આ બાળકનો હણનાર હશે એને હું પાતાળમાંથી પણ શોધી લાવીશ અને હું એનો શિરચ્છેદ કરીશ. અર્જુને પ્રતિજ્ઞા કરી કે મહારાજ, મને તમે આજ્ઞા કરો, હું જઈને એને પકડી આવું. દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા કરીને કીધું છે કે જ્યાં સુધી તમે એને નહીં લાવો ત્યાં સુધી હું મારા દીકરાઓનો અગ્નિદાહ પણ નહીં આપું. ભગવાન કૃષ્ણની આજ્ઞા લઈને અર્જુન દોડ્યો છે. અશ્વત્થામા ડરવા લાગ્યો. અશ્વત્થામાના મનની અંદર વિચાર થયો કે જો અર્જુન આવશે અને જો અર્જુન મારી ઉપર બાણ છોડશે તો મને જીવતો નહીં. બહુ દોડ્યો અશ્વત્થામા. અર્જુને પકડી લીધો. પકડીને દ્રૌપદીની સામે લાવીને ઉભો રાખી દીધો અને કહે, દેવી, આ અપરાધ તમારો કર્યો છે, આને દંડ આપો. દ્રૌપદીજીએ ઊંચી આંખ કરીને જોયું ને તો વિચાર થયો કે આ તો ગુરુનો દીકરો છે, હા, આને મરાય ને. અર્જુનને કહે, મૂકી દે, એને મૂકી દે. કારણ કે તારા ગુરુને જેટલો તું વાલો હતો એટલો અશ્વત્થામાય વાલો નહોતો. તારા ગુરુ પ્રત્યે તારા ઉપર જેટલી નિષ્ઠા હતી એટલી પોતાના દીકરા પ્રત્યે નહોતી. યાદ છે તને? અર્જુન બ્રહ્માસ્ત્ર વાળતા તને એકને શીખવાડ્યું, તારા ગુરુએ, એના દીકરાને નથી શીખવાડ્યું. અરે એની ક્યાં વાત કરો? અર્જુનને બાણ ઉપર, અર્જુનના ગાંડી ઉપર એના ગુરુ દ્રોણને એટલો વિશ્વાસ હતો કે જો અર્જુન કરતા કોઈ બાણની અંદર આગળ વધી જશે તો મારો શિષ્ય એ પાછો પડે એ મને ન પોસાય. માટે એકલવ્ય જેવાનો તો અંગૂઠો પણ ભગવાન દ્રોણાચાર્ય માગી લે છે. આપણે કથા સાંભળી હશે. શિષ્ય જ્યારે ભણતા હતા આશ્રમની અંદર અને ધનુર્વિદ્યા શીખવાડવામાં આવતી હતી, એ સમયે એક ભીલ જ્ઞાતિનો એક પુત્ર આવી અને ગુરુ દ્રોણને કહે છે કે બાપજી, મને વિદ્યા શીખવાવો. ત્યારે ગુરુ દ્રોણ કહે, તું ક્ષત્રિય છો? તો કે ના. તો કે અહીંયા ક્ષત્રિય જ નીકળ. એકલવ્યને વિચાર થયો કે કદાચ ગુરુ મારી સામે બેઠા હોય તો જ હું વિદ્યા શીખી શકું ને. ગુરુની મૂર્તિ બનાવી અને મૂર્તિ બનાવી અને ધનુર્વિદ્યા શીખ્યો છે. એક વખત પાંડવો અને કૌરવોને લઈ અને ગુરુ દ્રોણ એક નદીના કિનારા ઉપર વિચરણ કરતા હતા. એમાં ભસતા કૂતરાઓ દોડતા આવતા હતા. ત્યારે બધાઈને કીધું, હું તમારી પરીક્ષા કરું છું. આ કૂતરાઓ વસે છે, એ કૂતરાને બાણ મારવાનું
મુખારવિંદની અંદરથી એક લોહીનું બિંદુ પણ ન નીકળવું જોઈએ અને ભસ્તું બંધ થઈ જવું જોઈએ. બધાએ પોતપોતાની રીતે પ્રયાસ કર્યા છે સાહેબ, પણ કોઈનાથી એ પ્રયોગ સફળ ન થયો. એમાં એકલવ્ય ત્યાં આવીને ઉભો રહ્યો. બાપજી હું કરી બતાવું. એક બાણ લીધું, સરસંધાન કરી, ગુરુની મૂર્તિનું સ્મરણ કરી અને બાણ છોડ્યું. એ કૂતરો ભસતું પણ બંધ થઈ ગયું અને મોઢામાંથી એક લોહીનું ટીપું પણ બહાર ન પડ્યું. એટલે ગુરુ દ્રોણે પૂછ્યું, આવી ધનુર્વિદ્યા તને શીખવાડી કોણે? બોલે બાપજી આપે. અરે મેં તો તને ભણાવ્યો નથી, મેં તો તને ક્યારેય જ્ઞાન નથી આપ્યું. તો કે બાપજી તમારી મૂર્તિ બનાવી અને હું ધનુર્વિદ્યા શીખતો હતો. એટલે મનની અંદર વિચાર થયો કે જો એકલવ્ય જીવે અથવા તો એકલવ્ય બાણ ચલાવે તો અર્જુન કરતા આગળ વધે. માટે શું કરવું? મારો અર્જુન પાછો ન પડવો જોઈએ. એકલવ્ય એને કીધું તું હું તારો ગુરુ છું ને? તો કે હા. તો કે ગુરુ દક્ષિણા આપ. બોલો બાપજી શું આપ? જમણા હાથનો અંગૂઠો કાઢીને આપી દે. અને ત્યારે એકલવ્યએ અંગૂઠાને કાપી અને ગુરુને આપી દીધો કે લ્યો મહારાજ, હું બાણ નહીં ચલાવી શકું તો કંઈ નહીં, પણ આજ સુધીની અંદર મારી પાસે મારા ગુરુએ દક્ષિણા પહેલી વાર માગી છે, હું ગુરુના ઋણમાંથી તો મુક્ત થઈશ. માટે હે અર્જુન, એને તું છોડી મૂક. અશ્વત્થામા ગુરુનો દીકરો છે, એને નમરાય. પણ મેં પ્રતિજ્ઞા કરી છે. અર્જુન કહે કે હું ન મારું તો હું ક્ષત્રિય ન કહેવાઉં. તો એનું શું? તો કે કામ કર, બ્રાહ્મણની શિખા છે, અશ્વત્થામાની શિખા છે ને, એ ચોટલી કાપી નાખ. બ્રાહ્મણની શિખા કાપી નાખો એટલે બ્રાહ્મણ મૃત્યુ સમાન છે, એનું અપમાન છે. ઘણાને પૂછીએ છીએ ને શિખા એટલે કે અમારે ટાવર છે. તો બહુ જ્ઞાનીઓ થઈ ગયા છે. શિખા છે એ બ્રાહ્મણનું સન્માન છે, અને એ શિખા જો કપાય તો બ્રાહ્મણનું મૃત્યુ સમાન અપમાન છે. અશ્વત્થામાની શિખા છેદન કરી લીધું અને અશ્વત્થામાને છોડી દીધું. અશ્વત્થામાનું અપમાન થયું એટલે અશ્વત્થામાના મનમાં વિચાર થયો, આએ મારું અપમાન કર્યું છે, એના કુળમાં કોઈ શ્રાદ્ધ કરનારો ન રહેવા દઉં. અશ્વત્થામા નીકળી ગયો. આ બાજુ ભગવાન દ્રૌપદીજીને અને બધાને આશ્વાસન આપે છે. ત્યારબાદ ભગવાન કહે છે કે હવે હું દ્વારિકા જાઉં.